અંદરનો ખાલીપો છે એ દૂર કેવી રીતે થાય? અંદરનો જે ખાલીપો છે, એટલે મને મળવાની ઈચ્છા થાય છે, ટીવી જોવાની ઈચ્છા થાય છે, કોઈ પાર્ટીમાં જવાની, ફિલ્મ જોવા જવાની ઈચ્છા થાય છે. ન થાય એવું નહીં, જાવું નહીં એવું નહીં. એટલે મારા મોતથી હું ગમે જાઉં, પણ મારી લાચારી છે, અત્યારે જે પ્રોબ્લેમ છે એ મારી લાચારી છે. તો હવે આપણે એક સાધનાનો બીજો પ્રકાર એવો છે કે એક પ્રકાર આપણે એમ કીધો કે એની યાર ડિસ્ટન્સ કરવું. બીજો પ્રકાર છે કે આપણે ખુશ નહીં હોય, આપણે અંદર ખુશી નહીં હોય તો આપણે બહાર ડિસ્ટન્સ વગર જ દોડવાના છે. એટલે બીજો પોઈન્ટ એ છે કે આપણો ખાલીપો, અંદરનો જે ખાલીપો છે, અને અંદર એવી કોઈ અન્ડરસ્ટેન્ડિંગ, આપણને એવી કોઈ ગેરસમજણ છે કે બહારની બાજુ સુખ છે. એટલે એક પોઈન્ટ એવો લેવાનો છે કે એની અંદર જે સુખ છે એનો અહેસાસ કરવાનો છે. તો અંદરના સુખ છે એનો અહેસાસ આપણે કેવી રીતે કરશું? અંદરના સુખનો અહેસાસ કેવી રીતે કરશું? એટલે અંદરના સુખ માટે પણ એક આપણે જરૂર પડશે રાઈટ વેલ્યુએશન. રાઈટ વેલ્યુએશન એટલે રાઈટ સાચું મૂલ્યાંકન. માનો કે મારી માન્યતા વિરુદ્ધ જાય છે, થોડાક પૈસામાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય છે, કોઈ પણ, તો મારે વેલ્યુ પૈસાની, માન્યતાની, ધારણાની, સિદ્ધાંતની કેટલી રાખવી, અને કેટલી શાંતિની રાખવી, કેટલી આનંદની રાખવી, એ આપણી આગળ મૂલ્ય હશે. બરાબર? એટલે એક પ્રશ્ન આ છે. આ કરશું આપણે. મૂલ્ય કોનું છે આપણી આગળ? હોતું નથી. હમણાં અહંકારને કોઈ ચોટ કરે તો શાંતિને આપણે ધક્કો મારીને અશાંતિને ઊભી કરી દઈ. જો રિયલ સેન્સમાં તમે જુઓ તો તમે કરી શકતા હો તો સારી વસ્તુ છે, મને કહે તમે કરી શકતા હો, પણ ખરેખર એમ છે ખરું બધા લોકોને? એટલે સાધના છે એ આ છે. સાધના શું છે? વેલ્યુએશન સાચી કરીએ કે શાંતિની કિંમત છે, આનંદની કિંમત છે, જતું કરવું કે ભાઈ મારે શાંતિને જવા નથી દેવી, આનંદને જવા નથી દેવો, પ્રેમને જવા નથી દેવો. એના માટે ઈગોને ગમે એટલું લાગે ખરાબ, પણ મારે એ નથી કરવું. એવું ગોલ કોની આગળ છે? પેલા આ ગોલ છે. ઈગોને ગમે થઈ જાય, ઈગોને જેટલા પ્રોબ્લેમ થાય એટલા થઈ જાય. મારી શાંતિ નહીં જવા દો, મારા આનંદને નહીં જવા દો, મારા પ્રેમને નહીં જવા દો. ઈ કોને છે? આ સાધનાઓ છે. આ તમારી અગર આ ક્લેરિટી હોય કે તમારે શું કરવાનું છે, તમે જનરલ બધા જોજો, સત્સંગીઓને બધું જાણે છે. અને સત્સંગીઓ વ્યવહારની અંદર તમે જોજો કે વ્યવહારની અંદર જેવી પ્રતિકૂળતા આવી એટલે એ સાધના બધી ઉડી જાય છે, અને સાધના ઉડીને એ રિએક્શન કરી દે છે. તો એનો અર્થ એમ છે કે જે સાધક કહી છે એની આગળ વેલ્યુ જ નથી. શાંતિની વેલ્યુ નથી, આનંદની વેલ્યુ નથી, પ્રેમની વેલ્યુ નથી. તો આમાં આપણે પ્રેમને વેલ્યુ આપી શકીએ, આનંદને વેલ્યુ. તમારે કોઈ પણ XYZ એકને આપો, એવું નથી કે તો બધાને આપો, એકને જ આપો. જે વસ્તુ તમને ગમે એને આપો, પણ આપી શકો તમે.